કપડાં ધોવા જા છો બેટા? હા મમ્મી, કપડાં ધોવા જાઉં છું. હવે પાછા તું કપડાં નાખીશ? પણ બેટા ક્યારેક ક્યારેક કપડાં હાથે પણ ધોઈ લેવાય, કેમ કે કપડાં વારે વારે મશીનમાં નાખીએ ને તો બહુ લાઇટ બિલ આવે, એટલે ક્યારેક કપડાં હાથે પણ ધોઈ ન ખાય. અમે તો પહેલાં હાથેથી જ કપડાં ધોતા. વાહ, હા શું અમિતજી, આટલા પંખા ને એસી ને બધુંય ચાલુ? વાહ, અને ઉપરથી એટલી બધી લાઇટો ચાલુ રખાય? મમ્મીજીનું હું તમારે બીપી વધારવું છે કાંઈ? સાચું કીધું ને મમ્મીજી? એટલા બધા લાઇટ પંખા ચાલુ રખાય ને એસીમાં કેટલું બિલ આવે બાપુરે! એટલું બધું મમ્મીને જો સાંભળશે ને બિલ આવે તો મમ્મીને હાર્ટ એટેક આવી જશે. આજેથી લાઇટ પંખા બધું બંધ. હાલ્યો આ પેપરથી હવા નાખવાની છે, પંખો નહીં ચાલુ રહે અને આ લાઇટ તો બંધ જ રહેશે. સળગશે તો ખાલી બસ આ મીણબત્તી. હા દીદી, મારે તમારી બનારસી સાડી જોતી હતી. પણ દીદી એ સાડી મેં ક્યાંય પહેરી જ નથી. હું ફોટો નહીં પાડું પણ. હા પણ તોય હું પોસ્ટ કે કાંઈ નહીં મૂકું ભાભી, પ્લીઝ. નવી જ છે સાડી. હા પણ તોય પ્લીઝ આપો ને. ઓકે, હા મોકલાવી દઈશ. ઓકે. અરે ટેમ્પોવાળા ભાઈ, જરાક અલમારીને સાચવીને લઈ જાજો. હા પણ તમે ને સામાન ખાલી કરીને પાછી અલમારી અહીંયા લઈ આવજો, કેમ કે મારે આ બધો સામાન પડ્યો છે, સાડીઓ સિવાયનો બધો સામાન હોય ને હું શેમાં ભરીશ? અલમારીમાં જ ભરવો પડશે ને. હા. આ શું? એ વહુ, આ અલમારી ક્યાં લઈ જાય છે ટેમ્પોવાળો? હા મમ્મીજી, આરતી દીદીને મારી સાડી બહુ ગમે ને, મારા કરતાં વધારે તો એને ગમે. મેં પહેરી ન હોય એ કહેવાય તો એને જોતી હોય બનારસી સાડી ને કરચોળા ને એ બધું, એટલે મેં કીધું બધી સાડીઓ આરતી દીદીને જ દઈ દઉં, એ બધી લઈ લેશે અને હું અહીં ઘરમાં પડી સી પહેરી લઈશ. ના વાંધો નહીં મમ્મીજી, હું તો બધું સામાન પડ્યો છે ને વધારાનો એ બધું થેલીમાં ભરી લઈશ. અલમારી પણ ત્યાં જ ભલે રાખતા આરતી દીદી.